द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नहीं जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सदगुरु महाराजની જય। આપણે થોડું થોડું જાગૃત રહી છીએ વ્યાપક બોલો બોલો ક્યાં ગયો શું કરે જલારામ આ ચા પી લે આપણે થોડા થોડા જાગૃત રહી છીએ પણ આપણી અંદર ઘટે છે આપણી સંપૂર્ણ જાગૃતતા નથી કોઈ પણ વસ્તુનો ભેદ ન પામી શકાતો હોય એનું મુખ્ય કારણ છે આપણે સૂતેલા છે જાગતા હોવા છતાં સૂતેલા છે આ સત્ય છે બીજું આપણને આપણા આત્મકલ્યાણમાં થોડો થોડો રસ છે સંપૂર્ણ રસ નથી આપણને ખરેખર આપણા આત્મકલ્યાણમાં આપણને સંપૂર્ણ રસ નથી આ સત્ય બોલું છું ગુરુ કૃપાથી આ બે ભગવાન ઘણા ટાઈમથી આવે છે પણ એ આવે છે ને વયા જાય છે એને આત્મકલ્યાણ બાજુ કંઈ ધ્યાન નથી કારણ કે એની જરૂર નથી એને પોતાના આત્માનું દાખલા તરીકે આપણે બહુ હું સંતો મહાપુરુષોની બહુ સ્થિતિ સાંભળું એટલે એક ચોખ્ખા શબ્દમાં કહી દઉં બહુ સારા સંતો મહાપુરુષોને સાંભળું કારણ કે મને તો આ ધંધો રહ્યો એ ચોખ્ખા શબ્દમાં કે શરીર આપણે છે જ નહીં પણ એ સ્થિતિ સુધી આપણે જઈ શકીએ એમ નથી પણ એની સ્થિતિમાં આપણી અંદરની ગતિ આપણે તો થોડું ઘણું સદગુરુની કૃપાથી થોડીક સ્થિતિ આવે કૃષ્ણ ચોખ્ખા શબ્દ સત્સંગમાં બોલ્યા બહુ સારું બોલ્યા એ કે વયો જાવ તો કાંઈ માર કાંઈ લેવા દેવા છે ને આપણે આત્મા છીએ એની સ્થિતિમાં ધ્યાન કેટલું આવે થોડું ઘણું આપણે જાગૃત હોય ત્યારે તો આવે આત્માની જરૂર જ ન હોય એને શું કરવાનું જેને પોતાની અંદર ચૈતન્ય તત્વ છે એની જરૂર જ નથી તો આપણે શું કરીએ કાંઈ ઘટતું નથી તો કે ખાવાનું મળી જાય સંસાર મળી જાય પૈસો મળી જાય સમય વયો જાય હવે કાંઈ બીજી જ કાંઈ છે નહીં આમાં પ્રાણ પૂરા થઈ જાય બરાબર છે અને સંસારના જે કાંઈ હોય એટલે આખું વિશ્વ એની જગ્યાએ ગોઠવાયેલું છે એ બરોબર જ છે આ તો જેને મારું પ્રથમ કહેવાનું શું હતું થતું કે પોતાને ખરેખર પોતાના આત્મકલ્યાણ હારે લેવા દેવા છે જ નહીં એટલે માણસ આળસ કરી જાય છે એને પ્યાસ જ નથી
એને ભૂખ જ નથી. ભૂખ ન લાગે તો હું કરું? તમને ભૂખ જ ન લાગે તમે હું કરો? જેને ખાવા ન મળે ને ખબર પડે ખાવાની વસ્તુની ભૂખ શું ચીજ છે. એમ કબીરા પીતા છકરા, કબીર સાહેબને ભૂખ હતી. તો ભૂખ કેવી? તો કે એને પરમાત્માની સ્થિતિને આમ પીધીને ત્યાં આમ રાળ પાટી ગઈ. પરમાત્માની સ્થિતિ આટલી બધી. કબીરા પીતા છકરા, કબીરા પીતા છકરા, એટલે એમ થયું કે આહા, આ પરમાત્મા આટલી બધી ઊંચી પરાકાષ્ઠાની આટલી બધી સ્થિતિ છે. પરમ તત્વ પરમાત્મા ચૈતન્ય તત્વ પોતાની અંદર અને આખા વિશ્વમાં બિરાજે. કબીરા પીતા છકરા, તો કે ઓહ, તો એ ધરાઈ ન ગયા. ઓર પીવન ક્યાં, એ કે મને હજી ઈ પરમ તત્વ પરમાત્માના તત્વની મને પ્યાસ છે. કબીર જેવો શહેનશાહ, નહીતર બે ન જાય છાનો મુનો. એ કે મારું કામ પૂરું થઈ ગયું, મારે કઈ પીવાની જરૂર નથી, મારે કઈ કોઈ વસ્તુની જરૂર નથી. છાના ખૂણા બે નો છાનો મુનો વયો જાય. કોયરું આપણે હું લેવા દેવાય કે. છતાંય કે કબીરા પીતા છકરા ઓર પીવન ક્યાસ. આ તો કોઈ પુણ્ય હોય ને તો હરિગુરુ સંતોનો સંગ થાય, સત્પુરુષોનો યોગ, એમાં આખા વિશ્વનું કલ્યાણ છે. તમે એક વાત કરું, ઠીક છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કલ્યાણકારી છે, બાધક નથી. પણ એની અંદરથી તમે તમારી મૂળ સ્થિતિમાં જઈ શકો છો. પણ તમને કેમ સમજાવવું, કઈ રીતે સમજાવવું? કારણ કે આમાં એવું છે કે આ વસ્તુ કેવી છે કે સંતો મહાપુરુષોએ આખી જિંદગી ખલાસ કરી નાખી. તીર્થ નાય એક ફળ. તીર્થ નાય એટલે કેવું મળે? એક ફળ મળે. એટલે ગંગાજીમાં નાવ ને, બાપુ ગંગાજીમાં ઘડીએ ઘડીએ નાવા જાય છે ને. તીર્થ નાય એક ફળ, સંત મિલે ફળ 4, પણ સદગુરુ મિલે અનંત ફળ. કહે કબીર વિચાર. તીર્થ નાય એક ફળ. કલ્યાણ તો આ વિશ્વમાં કોઈનું પરમ તત્વ પરમાત્માથી. પરમાત્મા એવી બધી ઊંચી સ્થિતિ ઉપર છે ને. પરમાત્મા એટલે તમારી અંદર બિરાજે છે એ, પણ એની સ્થિતિ તમે કઈ રીતે કેળવશો, કઈ રીતે કરશો? કાંઈ ખોટું નથી, કાંઈક હૈસે પુણ્ય તો જ અહીં દર્શન દેવા આવ્યા ને, એટલે તો થોડો તમે કઈ દર્શન દેવા આવો, શું જરૂર છે? હું કોઈ સંત મહાપુરુષને સાંભળતો ને તો એ કે તમે સત્સંગ આવડો એ બદલ તમારો આભાર. હારા હારા શહેનશાહો એમ કયો ભૂકા નીકળી કે તમે લોકોએ સત્સંગ આવડો એ બદલ તમારો આભાર. કે તુલસી મેં અચરજ ભાડવાનો ઘરાક કોઈ ન થાય. રામ નામ કે અમૂલ મળી મફત વેચાય તોય કે તુલસી મેં જોયું કાનો ઘરાક કોઈ. અંદરથી તમે એક કામ કરો, કાંઈ ન કરો તો કાંઈ નહીં, તમારી અંદર જાગૃતતા આવે, તમારા ખુદની અંદર જાગૃત બને. કારણ કે જાગૃત વિરલે પાયા. ભલે હું તમને કાંઈ હું જો એક વસ્તુ ધ્યાન, જાગૃત હો ત્યારે તો તમે તમારા કબજામાં હો ને. નીંદર આવી જાય ને ત્યારે દાખલા તરીકે તમારી અંદર તમારી સત્તા ન આવે. જ્યારે તમને નીંદર આવી જાય ને, કદાચ સૂઈ જાઓ તમે પલંગમાં, ગાદલામાં, ઓશિકામાં, જ્યાં સૂતા હોય, નીચે જમીન ઉપર, ત્યારે તમારી અંદર તમારી જાગૃતિ કદાચ ન રહે કે એની ઉપર તમારી સત્તા ન હાલે, પણ જાગૃત હોય એટલા ટાઈમ તો તમારી સત્તા હોય. તો જાગો છો ત્યારે તો તમે જાગો. તમે જાગો છો એટલી વાર તો જાગો, પણ જાગો છો ને ત્યારે સુઈ જાવ છો.
એ કોઈ દી જોયું? અને હું તમને કહું, આખું વિશ્વ એના બે ભાગ છે. આ મારું, આ તારું. હું ઘણી વાર સત્સંગમાં કહું કે તમને માલિકી કેમ નથી છૂટતી ભીતર ઊંડે ઊંડે. આ થોડુંક તમને કહું તો ગુરુની ઓલી છે, પણ માલિકી એટલે હું ખબર છે કે પકડ. આ વિશ્વમાં ખાલી થવામાં વાંધો શું છે? વ્યવહાર વહીવટ જેમ થતો હોય એમ જ કરો. હું અયોગ્ય વ્યવહાર કરવાનું કાંઈ નથી કહેતો, મન ફાવે માલવાનું નથી કહેતો. વ્યવહારને વ્યવહારની જગ્યાએ રાખો, પણ તમારી અંદરની સ્થિતિ તો તમારા હાથમાં હોય. કાંઈ લેવું છે, કાંઈ દેવું છે એ નથી કહેતો. કાંઈ મન ફાવે માલવું એવી વાત એવું નથી કરતો. ભૂલ, ઊંધો અર્થ ન લેતા કોઈ પણ વસ્તુનો. તમારે જે મારી દ્રષ્ટિ સવડો અર્થ લેવાની હોય તો સવડો અર્થ જ આવે. પણ દ્રષ્ટિ, જો દોષ ક્યાંથી પેદા થાય? યોગા, દોષ ક્યાંથી પેદા થાય? અવગુણ જોઈ. એટલે શું થયું એનો અર્થ? ભૂપેનભાઈ, દોષનું પ્રાગટ્ય ક્યાં થાય? મનમાં. હાલો, કાંઈ વાંધો નહીં. એટલે જલારામ, દોષનું પ્રાગટ્ય ક્યાં થાય? વિચાર. દોષનું પ્રાગટ્ય થાય જોવાથી. મને એમ કે તારી દ્રષ્ટિ છે ને એ દોષ દ્રષ્ટિ કાઢ નાખ. આપણે કાંઈક જોઈ છીએ ને એટલે જોવામાં આવે છે ને એટલે એમાં દોષનું પ્રાગટ્ય આપણી પ્રકૃતિ પ્રમાણે આપણે કરીશું. પહેલું દોષનું પ્રાગટ્ય થતું હોય તો જોવાથી. એટલે દોષ દ્રષ્ટિ તો બદલાવ, તારી દ્રષ્ટિ તો જો જોઈ છે ને એટલે આપણે એના ભાગ કરી છે. સારું અને નરસું, મારું ને તારું. દોષ દ્રષ્ટિ કહેવાય. તું બોલ્યો, હું બોલ્યો? ગુણ જોવાથી, અવગુણ જોવાથી. એટલે અવગુણ શું કરવામાં આવે? જોવામાં આવે. એટલે તું કોઈ પણ વસ્તુ જોઈશ ને, તું કઈ જો જ નહીં તો દોષ દ્રષ્ટિનો નાશ થઈ ગયો. બહુ સૂક્ષ્મ હે, બહુ સૂક્ષ્મ હે. આપણે કોઈ ન ગમતી વસ્તુ જોઈ ને એટલે તરત જ એમાં દોષ દેખાય. આપણી આ આંખ છે ને ઈ પરમાત્માને નિહાળતી નથી. જો પરમાત્માને નિહાળે ને તો કાંઈ વાંધો નથી. કારણ કે આંખની અંદર એટલી નિર્મળતા નથી, એટલી કરુણા નથી. બીજું એના કરતા હાવ હેલું કહી દઉં, આપણે એટલા ઉપર ઉઠતા નથી. આપણે એટલા મૂળ ઘટે જાઉં, આપણે એટલા ઉપર ઉઠતા નથી. એટલે ગુણ અને અવગુણમાં રાયચા કરીશું. ગુણ અવગુણમાં શું કામ રાચીએ છીએ? કે આપણી સ્થિતિ છે ને ઉપર ઉઠતી નથી, આપણે નીચે વયા જાય છે. એટલે કોઈના દોષ દ્રષ્ટિમાં આવે છે અને કોઈના ગુણ દ્રષ્ટિમાં આવે છે. તમારી જે જગ્યા છે ને ત્યાં ગુણ દોષ કાંઈ છે જ નહીં. તમે જ્યાં છો ને ત્યાં ગુણ નથી અને દોષ નથી. તમે એટલી બધી ઊંચી પરાકાષ્ઠાએ છો, પણ ઉપર તો ઉઠવું પડે ને. આ વિશ્વમાં તમામ રૂપ કૃષ્ણના હે, તમામ ગુણે કૃષ્ણના હે, તમામ નામે કૃષ્ણના હે. હવે ઉપદેશની વાત આવે પાછી. તો ઓલા નામદેવ મહારાજ હતા, કુતરો રોટલી લઈને ભાગ્યો તો વાંહે ધોઈડા, એ કે ઘી ચોળ પડવાનું બાકી હે, ઉપર. આપણને માણામાં પરમાત્મા નથી દેખાતા. કેવડી આપણી અંદરની કચાશ તો જો. મારાથી જ શરૂઆત કરું, હું કોઈને કહેતો નથી, ભૂલ ન કરતા. માણામાં પરમાત્માનું દર્શન નથી થતું. કેદી ગાય કૂતરામાં ને પશુ પંખીમાં ખાય, માણામાં પરમાત્મા નથી દેખાતો મને. જેમ છે એમ કહું, પરમાત્મા સિવાય કોઈ છે? પરમાત્મા સિવાય કોઈ છે? સાચું બોલજો.
બીજો છે, તો એને કરવું એ કરવા દે ને. તું કોઈનો માલિક છો? વાંધો અહીંયા આવે. ગુણ અને દોષ આપણાથી જોવાઈ જાય, એટલે એ જોવાથી શું થાય છે, આપણે નીચે ઉતરી જાય છે. કૃષ્ણ એક સરસ એક કીધું, એ કે રસના રસમાં રસમય થતી. જો ચા પીધી આપણે, બરોબર ને, ચા પીધી એટલે જીભ કડક ચા હતી તો સરસ મજાની ચા, મજા આવી ને જીભને સ્વાદ આવ્યો. તમે ફાંકી ખાધી, હવે ચાનો સ્વાદ વયો ગયો ને, તો એ જીભને હવે કાંઈ અસર થઈ, તો ફરી ગઈ. એટલે જીભ રસના રસમય થતી, રસ સંગાથે રસમય થતી, સંગ છતું પણ અલેપતા, એટલે એની અસંગતા મૂકે નહીં, એ એમને મળીએ. એમ જે સત્પુરુષ હોય ને, જે આત્મતત્વની સ્થિતિમાં હોય ને, એ તમામ વસ્તુમાં હોવા છતાં ન્યારો હોય. કૃષ્ણએ ક્યાં સુધી બોલ્યો? કૃષ્ણ કે મારે શરીર એને કાંઈ લેવા દેવા નથી. કૃષ્ણ કેવું બોલ્યો? ભલે પીડા આવે એ વાત અલગ છે. એને કીધું મને ઝાડા થઈ ગયા. એ શરીરનો ધર્મ છે અને યોગ્ય છે. દુઃખ આવે તો ગોળીક આવવી પડે, દુઃખ આવે તો રાઈડ પાડવી પડે તો પાડવી પડે, પણ એની સ્થિતિ અને એનું ધ્યાન અને એનું લક્ષ્ય એ ન ચૂકે. એમ તમને કહું કે તમે સ્થિતિ ક્યાં બનાવશો? તમારું ધ્યાન ક્યાં રાખશો? આપણે ભલે ને આપણે જેને સમજણ, જેની પાસે ભલે એમાં ઘટે નહીં કાંઈ, બધામાં કોઈનામાં ઘટે છે એવું નથી કહેતો, પણ જેની પાસે આત્મજ્ઞાન છે ને, મનુષ્ય જન્મ એનો ઉદ્દેશ છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ. બીજું, મનુષ્ય જન્મનો ઉદ્દેશ છે આત્મામાં સ્થિતિ. હરસ પહેરીએ ને એને કંઈક પીડા આવે ને એટલે એની અંદરનું હાલવાનું ચાલુ થઈ જાય. શું કામ? કારણ કે એને ખબર છે સુખ દુઃખ में समता साध रहे, कुछ खौफ नहीं जागे रे में. આ શરીરનો ભાવ તો છૂટતો નથી. શરીર છે જ નહીં. શરીર છે એ મૃત્યુનું ઘર છે. તમે શરીરનું જ્યારથી શરીરનો જન્મ થયો ને ત્યારથી મૃત્યુ તરફ ગતિ કરવા માંડ્યો. એટલો બધો વૈરાગ તો આપણામાં નથી. હું તો ના પાડું છું, મારામાં નથી એટલો વૈરાગ. પણ ખબર તો જાગૃતતા તો જોઈએ ને કે શરીર આપણે છે જ નહીં. તો શરીર નથી તો આપણે કેમ છીએ? અહીંયા બેઠા છીએ એટલી વાર તો સ્થિતિ કેળવી. અહીંયા બેઠા છીએ એટલી વાર તો આપણે સ્થિતિ કેળવી કે શરીર નથી તો આપણે કેમ છીએ. થોડીક જરાક પલ દો પલ. આખા દીમાં કેટલી વાર યાદ રહીએ કે આપણે શરીરમાં છીએ? થોડીક વાર જરાક વાર, 5 મિનિટ, 1 સેકન્ડ. જે સહેનસા હોય ને એને તો નિરંતર સ્થિતિ હોય. સહેનસા હોય ને એની સ્થિતિ નિરંતર હોય. એ ડગે નહીં. ગમે એવું વાતાવરણ, બીજી હાલવાનું છે તો હાલવાનું જ છે. હાલે છે. આ સંસારને કોઈ રોકી ગયું હોય? તમારું નથી હાલતું ને અહીંયા આપણે હલાવવું છે, અને જે હાલે છે ને અહીંયા નથી હલાવવું. ક્યાં આપણું નથી હાલતું? તો કે સંસારમાં. તો કે અહીંયા મારે હલાવવું હોય. તો આપણું ક્યાં હાલે? તો કે આપણું ધ્યાન હાલે, આપણું હાલે, આપણા આત્મા તત્વ સિવાય ક્યાંય આપણું ન હાલે. તો કે અહીંયા નથી હલાવવું. આપણું હાલે આત્મ તત્વમાં જ. આપણી અંદર ચૈતન્ય તત્વ છે, તમારી પાસે નજીક, સૌથી નજીક. તમે તમારી પાસે જો એમાં તમારું હાલે. તો કે અહીંયા મારે નથી હલાવવું. ગાંધીના છાનોમનો બેઠો રહે ને તારા બાપાને જાય છે હું. તો કે એ નથી કરવું. તો કે કાં તો કે મારું નથી હાલતું અહીંયા જવું હોય. તો કે કાં તો કે સંસારમાં નો હાલે તારું કોઈના બાપનું હાલ્યું નથી. એ જેમ બનવાનું છે એમ જ. બોલો કાળિયો વયો ગયો યાર. જો એમાં તમે વિચાર તો કરો. હા, આપણી પાસે જે પલ છે ને
એ પલની કિંમત કેમ થાય? આપણી પાસે પલ છે, અને પલની સાર્થકતા કેમ થાય? આપણી પાસે સમય છે, એનો સાર્થક સમય કેમ બને? આપણી પાસે આપણું જીવન મળ્યું છે, એ સફળ કઈ રીતે થાય? કાંઈ ક્રિયા કરવાની વાત નથી કરતો. નારાયણ જિનકે હૃદય મેં, નારાયણ એટલે નાર એટલે જળ, જળની અંદર જેનો વાસ છે. આ પાણીનું બનેલું છે, આની અંદર પરમાત્માનો વાસ છે. નારાયણ જિનકે હૃદય મેં, સો કછું કર્મ કરે કે ન કરે, એ કરે તોય સ્થિતિમાં છે, અને ન કરે ને તોય સ્થિતિમાં છે. તમે કાંઈ કરો ને તોય તમે પરમ તત્વ પરમાત્માની અંદર છો, અને તમે કાંઈ ન કરો ને તોય તમે પરમ તત્વ પરમાત્માની અંદર છો. નારાયણ જિનકે હૃદય મેં, નારાયણ એટલે નાર એટલે જળ, અયન એટલે વાસ, જળની અંદર જેનો વાસ છે. આ પિંડ રહ્યું ને એ પાણીનું બનેલું છે. આ પિંડ રહ્યું ને એ પાણીથી જ બને. આ નારાયણ એટલે આની અંદર જેનો વાસ છે, એ આપણા હૃદયમાં છે. નારાયણ જિનકે હૃદય મેં, સો કછું કર્મ કરે ના કરે. સત્તાર સાહેબ હું કહે? હૃદયમાં જો તપાસીને છુપાય લોક ખજાનો છે. જો એમ કાં કીધું? હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો. એટલે તમે ખોટે ખોટે પરમાત્માની વાત કરો ને. હાચે હાચે તો સ્થિતિ હોય ને મોજ છે યાર. કહાં સે આયા કહાં જાએગા, કોણ હે તું ये વિચાર લે. તમે જો એક વસ્તુ કરો, તમે જેનો સંગ કરશો ને એનો તમને થોડા ઘણા અંશે એનો રંગ લાગશે. તમારી જો પૂર્ણ સ્થિતિ હશે ને તો ગમે એવો સંગ કરશો ને તોય પાછા તમે તમારી સ્થિતિમાં આવી જાઓ. આ તો સત્ય ને. તમે જેનો સંગ કરશો એનો રંગ લાગશે. કદાચ રંગ ન લાગે તો તમે એટલી બધી સ્થિતિમાં હો તો કાંઈ વાંધો જ નથી. ગમે એ સંગ કરો, એમાં કાંઈ વાંધો નથી. સંગ કરવો એ કંઈ ખોટું નથી. સંગ કરતો હોવા છતાં અસંગ આત્મા છું, પરમાત્મા કૃષ્ણ કહે. હું કાંઈ કરતો નથી ને મારા વગર કાંઈ થતું નથી. હું કોઈ કર્મનો કરતા પણ મારે કોઈ કર્મ છે જ નહીં. આ સંતો મહાપુરુષો રાત અને દિવસ કેવડી લો હોય, કેટલી લો હોય, કેટલી બધી એની સ્થિતિ હોય, કેટલું બધું એની અંદર જાગૃત અવસ્થા હોય. કોઈ દી ભૂલ ન કરતા આપણી અંદર જાગૃત અવસ્થા ઘટે. શંકા કરતા નહીં. આપણે જાગતા હોવા છતાંય સૂતેલા છે એ નક્કી રાખજો. આ હું શરૂઆત મારાથી કરાવીને જ કહું છું. ભૂલ ન કરતા, હું તમારી હારે જ છું. એટલે આપણને પરમ તત્વ પરમાત્માનો ભેદ પૂરો મળતો નથી. અને પરમાત્માના દરબારમાં કોઈ તાળું છે નહીં. અહીંયા તાળું લાગે એમ જ નથી. તાળું મારવા જાય તાળું ખરી જાય એટલું. અમારે એક સત્સંગી બેન છે, બહુ આવે સત્સંગ, પાવર વાળો, કાંઈ ઘટે. એલા બૈરાવની સ્થિતિ જુઓ ને, આત્મ વિનાની બૈરાવ, એ કાંઈક પાવરથી એના જીવનમાં પાવર હોય. અમારે બેન છે મંજુબેન, સત્સંગ કરે. હમણાં હું ગયો ત્યારે સત્સંગ કરતા હતા. કેવું સત્સંગ સારો કરે ને. એક વસ્તુ યાદ રાખો, જીવનમાં સારી વસ્તુનો અસ્વીકાર કોઈ દી ન કરો. ગમે એ હોય, નાનું બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, મોટા હોય, નાના હોય, વૃદ્ધ હોય, સારી વસ્તુ કોઈ પણ વ્યક્તિની હોય ને એનો સ્વીકાર કરવો. આ મોટામાં મોટું એક સ્થિતિ છે જેની અંદર સારું હોય. આ અમારા યોગો ઘણી વાર ચા બનાવવાનું કહો એટલે કૃષ્ણ કે જલારામ ચા બનાવશે, પણ એની ચા પીધી તે કેવી હતી એ ન બને એવી.
ચા હારી જ બને, કાંઈ ઘટે નહીં, કુદરતી સારું છે. ભલે ગુણ અવગુણથી આખું વિશ્વ ભરેલું છે, દરેકની અંદર ગુણ અને અવગુણ હોય, પણ જે વસ્તુ એક વસ્તુ તમને આવડે કે જ્યાં જે વસ્તુનો જેમ જે રીતે સદુપયોગ થતો હોય ત્યાં એ વસ્તુનો એમ એ રીતે એ સદુપયોગ કરતા આવડી જાય ને તો એ તમે તરી જાઓ. જ્યાં જે વસ્તુનો જેમ સદુપયોગ કરવાનો છે ત્યાં એમ એ વસ્તુનો તમે સદુપયોગ કરતા આવડી જાય ને તો એ તમે સંસાર સાગર તરી જાઓ. પણ તમને એ સદુપયોગ કરતા આવડતું નથી એટલે એનો દુરુપયોગ થઈ જાય છે, એટલે તમે માર ખાઈ જાવ છો. આ ભૂપેનભાઈ રહ્યા બરોબર, તો ભૂપેનભાઈને વિડીયોનું જ કહેવાય, એને ચા બનાવવાનું કહી તો ચા ન બને હરકી. એ કે તું ગાંડો થઈ ગયો, મને એ કે તું મને 78 વર્ષથી 78 વર્ષથી તું મને ચા બનાવવાનું કે તો એ મને મારાથી અધિકાર નથી, મારાથી ન કહેવાય. પણ એને એમ કહે કે વિડીયો ઉતારજો, કાલ જો હરિગુરુ સંતો આવવાના હે, વિડીયો ઉતારવા વહેલા આવી જાજો ને. તમે કાલ મને ફોન આવ્યો, મને કે હમણાં 2-3 દીથી આવતું નથી કામ, એ કે તું બહાર ગામ જતા સત્સંગ સાંભળતા હોય મને આજો કે સત્સંગ આવે અમને સાંભળવા મળે. જેને જે વસ્તુ એક વસ્તુ યાદ રાખો, યોગાનું ગાંઠિયા બનાવે હું તો જ સારું લાગે, બીજું કંઈક કહું ને એટલે એ બગડી જાય બધું. જ્યાં જેનો જે સદુપયોગ થતો હોય ત્યાં એનો એ સદુપયોગ થવો જોઈએ. તમને ખબર પડી જવી છે કે અહીંયાનો આ સદુપયોગ થાય. ખાલી સદુપયોગ કરતા આવડે ને તમને આ દુનિયાનો, તો એ રાઈટ થઈ જાય પૂરું. તમારું કામ તમે તરી જાઓ સંસાર સાગરમાં. એ કૃષ્ણને આવડતું હતું કે એની પાસે શું કેમ કયો અને કયો સદુપયોગ કેમ કરાય અને કેનો ક્યાં કઈ રીતે કેમ કેની યારે કેમ હલાય ને એ વિવેક હતો કૃષ્ણ પાસે, પૂર્ણ વિવેક. એટલે 16 કળા, પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ કળાનો અધિકારી હતો કૃષ્ણ. એમાં એકેય કળા ઘટે નહીં. રામ છે 14 કળા. ભલે રામને માનવા વાળા, રામને મોરારી બાપુને પૂછી, રામ તો કે એ 16 કળાનો જ છે, કારણ કે એને ઈષ્ટ છે એટલે બરોબર છે. પણ કૃષ્ણની સ્થિતિ તો કૃષ્ણની સ્થિતિ ભલે એક જ હોય, આખા વિશ્વમાં એક જ છે. આપણે કેમ કૃષ્ણને વખાણ કરીએ? હું મારા બાપાના વખાણ કાં નથી કરતો, એટલા બધા કૃષ્ણના વખાણ કરું, કૃષ્ણની કાંઈક વાત સાંભળવા મળે મને ગમે. મારા દાદાના વખાણ ન કરું, કાં કરવા જોઈએ ને? મારા બાપુજીને એ હારા માણસ જ હતા, કાંઈ ખરાબ નહોતા. આ પાડવાળાનો ભાગ પાડવો હતો ને ત્યારે મારા બાપા એની પાસે એ લોકો આવ્યા, એ લોકો બાજતા એ કે અમારા ભાગ કરી દઉં. અને એ આખો કરણ એ છોકરીઓ ને એ પાડવાળાનો જ હતો. એ લોકોથી ભાગ નહોતા પડતા, બાજતા હતા. અને એને અમારા દાદાનો વિશ્વાસ હતો કે આ ખોટું નહીં કરે, એટલે એ ભાગ પાડી દીધા ને પછી કે દાદા તમે આમાંથી એક દુકાન તમે કયો એ ભાવે અમે તમને આપીએ. એટલે એ પૈસા દઈને દુકાન પટલી હતી. એનું માલિકીની છે, આખો કટકો એની માલિકીનો. એમાં કોઈ ભાડે કે અમને ઘરની દુકાન છે અમારી. જો એ આપણે કઈ કે હારા હતા એમ, બાકી કાંઈ આપણે હરિશ્ચંદ્ર રાજા કાંઈ મારા દાદાને ન કહી શકાય, એનું કોઈ નામે ન લે. કૃષ્ણ તો યાદ કરવો જ પડે. કૃષ્ણ 5000 વર્ષ થયા. હાલો ને કદાચ બોલ્યું મારા બાપાનું નામ, પણ કેટલા ટાઈમ 2, 5, 10 વર્ષ 25 વર્ષ મારો ફટાકે ફૂટી ગયો એટલે કાંઈ બીજું કાંઈ બોલવાનું નથી. એ કેવા કેટલાય દાદા વહી ગયા, કેટલાય દાદી વહી ગઈ, કેટલાય નાના વહી ગયા, કેટલાય નાની વહી ગઈ. આદિ અનાદિથી સંસાર હાલે. કેટલી ઘરવાળી વહી ગઈ, કેટલા ઘરવાળા વહી ગયા, કેટલા મા વહી ગયા, કેટલા બાપ વહી ગયા, કેટલા છોકરા, કેટલી વાર સંસાર ફરી ગયો. આદિ અનાદિથી આ સંસાર, આ ચક્કર એમને માયલા જ કરે. આ ચક્કર ફટાફટ. મેં એક જણ પૂછ્યું, મેં તો કાંઈ તું ચક્કરમાંથી નીકળી ગયો? તો કે હા, કામ થઈ ગયું મારું. મેં કહ્યું દાદાગીરી વાળો તો આતંકનાની દાદાગીરી વાળો ઢવલી હે. મારો દીકરો બહુ ખેલાડી. મેં તારે હવે જન્મ મરણ નહીં ને, પાકું તને? તો કે નાય ઢવલી. મેં કહ્યું તું એટલી બધી પરાકાષ્ઠે ગયો? કે હા, મને મારી ખબર છે કે હું મારી સ્થિતિમાં છું, હું ન ડગું. યોગા તને નક્કી ખરી તારે જન્મ મરણ નહીં થાય. અચ્છું બોલજો, હૃદય ઉપર હાથ મૂકીને, કપટ વગર. ઓલા દાદાગીરી કેવી રીતે કીધું મને ખબર? દાદાગીરી મને કે તમે કે બાપુ એને તું મારી સ્થિતિ
મને કે બાપુ હું કોઈનું કાંઈ ન કહું, મારું કહું. મને નાલાયક સાલા નીચ. હું એને પ્રેમ ના ના, એનો ધવલ હજી એટલી બધી, એના ધવલને પ્રેમ નથી એટલો બધો. ધવલી એટલે ઓલો હરિજન વાસવાળો. આના ધવલાને એટલો પ્રેમ ક્યાં છે? એને આપણે કીધું હોય આવજે તો આવે નહીં. ઓલાને અત્યારે ફોન કરું ને કે ધવલી આવી તો દોડતો આવે. એટલો પ્રેમ ક્યાં છે તમને? એની ઘરવાળી યુટ્યુબમાં 1 મિનિટ બંધ કરી દે તો યુટ્યુબ.